બોલો દર્શન કરવા તો હું બોલું નહીં, લો દર્શન કર લો, હેડો પ્રવચન હા ભરવા. મૂળ હેતુ એક જ, તમારો ઉદ્દેશ એક જ, બારે જા ધામ આવવાનો એક જ ઉદ્દેશ લક્ષ્ય છે તમારું કે અમારા જીવનમાં બહુ તકલીફો છે, અમારા જીવનમાં બહુ દુઃખો છે માં. અમે બધી જગ્યાએ ફર્યા પણ માં ક્યાંય અમને સુખ દેખાયું નહીં. પૈસા બગાડ્યા, સમય બગાડ્યો, બધું જ બગાડ્યું માં. પણ જેમ 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 કદાચ દુઃખ દૂર કરવા માટેની કદાચ પ્રયાસો કર્યા એમ દુઃખ વધતા જ્યાં, પણ માં અમારા દુઃખનું નિવારણ થયું, અમારા દુઃખનું કોઈ સમાધાન મળ્યું. માં અમને શું નડતર છે, માં અમને શું નડે છે? માં અમે તારા ધામમાં આવીને જોડવા આવ્યા છીએ, કંઈક જોવડાવવા આવ્યા છીએ. મૂળ મતલબ એવો જ થાય ને, ભુવા જોડ જાઓ તો કે દોણા જોવડાવવા જ્યાં, અહીંયા એ જ ભાવનાથી આવો કે લાવ જોવડાવવા જઈએ. તો દરેકને કહીશ કે મારા ધામમાં દોણા બોણા નાખી અને કોઈ બેઠક કરીને જોવડાવવામાં આવતું, આ દરેકને ખાસ કહેજો. કેમ? કેમ કે આટલા લાખો ભાવિક ભક્તો દર રવિવારે આવતા હોય તો કોનો નંબર લેવો ને કોનો ના લેવો મારા સેવો કોઈ ગૂંચવાય. હવે નંબર ચાલુ કરું છું ને તો શું થાય છે તકલીફ મેન કહું ખાસ, મારો તો બધા નજીક બેહાડીને ખોરામ બેહાડીને સમજાવે હાથ ફેરવીને. મારો તો એ ભાવ છે તમારા પ્રત્યે કે મારો કોઈ પણ દુખિયારો આવ્યો હોય ને એની જોડે એક એક કલાક મારે વાતો કરવી અને ખૂબ એના હાથ ફેરીને સમજાવવું છે કે દીકરા રામનું નામ લેજે, દીકરા તું તારી કુળદેવીની ભક્તિ કરજે, દીકરા તારી માતાના આવા લાડ કરજે, દીકરા આ રીતે વ્યવહાર કરજે. મારે ઘણું કહેવું છે, પણ આટલા લાખો ભાવિક ભક્તોના નંબર આવે એવી શક્યતા હોતી અને માણસો રોજ રોજ આશાઓ રાખે આજે નંબર આવશે, આ રવિવાર આવશે, આ રવિવાર આવશે, આ રવિવાર આવશે, એમ કરતા રવિવાર ગણતા ગણતા એક એક વર્ષ થઈ જાય ને પણ નંબર આવે એટલે શું કરે માણસ? નેહાકો નાખે, જીવ વારે. અને એમાંય પાછા નંબર લખવાનું ચાલુ કરે ને એટલે ઓળખીતા, ઓળખાણવાળા, પૈસાવાળા બધા જાત જાતની ઓળખાણો કાઢી અને મારો નંબર લઈ લેજો, મારો નંબર લઈ લેજો. આવું થતું તું પૂછો. હવે આ બાપડા શરમમાં બોલે નહીં. કોઈ અધિકારી હોય, કોઈ પદ અધિકારી હોય તો એનું સન્માન રાખી એક બોલી ના શકે, કોઈને કહી ના શકે. પણ કે મારી આવું થાય છે તાર બધા ઓળખાણ લઈ અને આવીને કે બેઠક કરાવવાનું કે છે. તો આપણે મેં કીધું બેઠકો જ બંધ કરી દો, ઓળખાણ વાળાને બધા હરખા જ નેચે, બરોબર ને? આ તમારું રાખવા માટે મેં આ બધું બંધ કર્યું. નકર જો નંબર ચાલુ રાખ્યા હોત ને બેઠકો તો દર રવિવારે જેટલી બેઠકો લખાત. અને નહીં ગોડાઓ આ બધું જોવાનું ફેદવાની જરૂર નહીં. હું માતા છું ને, વિશ્વાસ રાખો ને, હું જે બોલું છું ઘેર જાય થાય એટલું પાલન કરો, ગોડા તમારો બેડો પાર કરી આલી. કશું ફેદવાનું નહીં હોતું. હું સીધું પ્રવચનમાં કહી દઉં છું તમારી માને રાજી કરી લો, તમારી કુળદેવીને રાજી કરી લો. દુનિયા ગમે તે કરે ને પણ તમારી કુળદેવીને તમે રાજી કરી લો, ગમે તે તમારો ભાવથી એને જીતી લો. બસ એનું દિલ જીતી લો તમારા વિશ્વાસથી, એને પ્રસન્ન કરી લો. અને એ પ્રસન્ન કરવાના ઉપાય હું બતાવું છું, એ માર્ગ હું બતાવું છું કે દીકરાઓ ભક્તિ તો કરો છો, બે ટાઈમ દીવા તો કરો છો, પણ કઈ રીતે ભક્તિ કરવી અને ભક્તિ કોને કહેવાય ને એ મારા ધામમાં સમજ આલું છું. અને ભક્તિ તમારો બેડો પાર કરશે. કોઈ જંતર મંતર તંતર કશું કોમમાં આવશે, કોઈ મૂળા જોડા દોડા કશું ફેદવામાં કોઈ કશું સારું થશે એ બધો અનુભવ કરી લીધા તમે. હારા હારા ભુવા જાદુગર ભુવા ફરી આયા, ઘણી ઘણી નાલે એવા વારણ કારણ કર્યું, જેટલી જાતની વિધિઓ બધું બહુ કર્યું, ના હોયની વિધિઓ કરી, સ્મશાનની વિધિઓ કરી, સ્મશાનની રખ્યાઓ લાયા, શુંનું શું કર્યું ભગવાન જાણે. અમુક વિધિઓ તો એવી છે કે મને માતાને નહીં ખબર પડતી એવી છે, લો ઘરની લે બનાવેલા આવ્યા છે અમુક તો. પણ આ બધી વિધિનો એક બાજુ મૂકી અને હું માતા જે કહું છું એનું પાલન કરી લો. તમારી કુળદેવી જ્યાં સુધી તમારી પર પ્રસન્ન નહીં થાય ત્યાં સુધી તમારા દુઃખનો અંત આવશે. હવે અમુક લોકોને એવો પ્રશ્ન છે કે માડી તારી વાત સાચી પણ અમારી અમને કુળદેવી ખબર નથી કે અમારી કુળદેવી અસલ કોણ છે. તો એના માટે કહીશ કે જો તમને તમારી કુળદેવી ખબર ના હોય તો તમારા ઘેર હાલ જે પૂજાતી હોય ને એના કુળદેવીનું કદાચ સર્વસ્વ હોપી
અને એના પ્રાર્થના કરીને એના કુળદેવી મોની અને એનું ભજન કરો અને એના પ્રાર્થના કરો કે માં તારા પહેલા જો અમારી કોઈ અસલ કુળદેવી હોય ને માં તો તું હોધી આવજે, તો તે જ માતા એનો હાથ ઝાલીને લઈ આવો કે નહીં? અત્યારે તમારા ઘેર છે એને જ મોનો કુળદેવી તરીકે, પણ એના પ્રાર્થના કરે કે માં તારા પહેલા જો કદાચ અમારી કોઈ અસલ કુળદેવી હોય, બારોટના ચોપડે હોય કે ગમે તે હોય, અમારા વડવાઓની અસલ, અમારા વંશની અસલ, અમારા કુળનો દીવો, અસલ કુળનો દીવો માં તારા પહેલા કોઈ હોય ને તો માં તું એને મનાઈને લઈ આવજે, હું એને પૂજીશ, એની ભક્તિ કરીશ, એના વાલ કરીશ, એનો પ્રેમ કરીશ, માં એના પ્રત્યે હેત રાખીશ. તો એ જે તમારા ઘેર જે પણ માતા બેઠી છે ને અને મારા જેવી મેલડીને પ્રાર્થના કરો ને તો આપે રૂપે તમારી કુળદેવીનો હાથ ઝાલીને લઈ આવો કે લે તારા દીકરા તારી યાદ આવો છે, જાવ તું એનું કલ્યાણ કરજે. આ શું ખોટું? એટલે કોઈ હાથ મૂકવાથી આશીર્વાદ આલવાથી કશું સારું થાય? હા, આશીર્વાદ આલવાથી કદાચ એ તમને ફળ પ્રાપ્ત થાય કે તમારી અંદર એક ભક્તિનો ઉમંગ જાગે, ભક્તિ કરવાની એક ચેતના જાગે, એક ઉત્સાહ જાગે, એ મારા આશીર્વાદ કામ કરે અને તમારી અંદર જ્ઞાન સારું આવે, સમજ સારી આવે, સારી સદબુદ્ધિ આવે, એ મારા આશીર્વાદ કદાચ કામ કરી જશે. આટલો વિશ્વાસ રાખજો કે જીવનમાં શું કરવું શું ના કરવું એ બધી સમજ આલીશ અને સમજના આધારે તમે કદાચ તમારું જીવન હવે ફરીથી એક વખત નવેસરથી એકડો ઘૂંટી અને જીવન જીવવાની શરૂઆત કરશો ને તો વધારને દીકરાઓ 1 વર્ષ ખાલી બેઠી લેજો. 1 વર્ષમાં જો સુખના અજબારો ના બતાવું ને તો ગોડા હું રોમ મારી મેલડી નહીં. દુનિયામાં કશું નડતું નથી, માણસને એના કર્મો જ નડે, પણ કર્મોને નડવું હોય ને તો દેવનું રૂપ ધારણ કરે, મનુષ્યનું રૂપ ધારણ કરે, ગ્રહોનું રૂપ ધારણ કરે, એ બધા નિમિત્ત બનાવે. પણ ખરેખરમાં જેના કર્મ નબળા ના હોય ને એને દુનિયાની કોઈ શક્તિ, કોઈ મહાશક્તિ નડે. આ વિશ્વાસ રાખજો કર્મના વિધાન ઉપર. ભગવાનનો બનાવેલો વિધાન છે, એમાંથી ખુદ મારો ભગવાન જો છૂટી નાખતો હોય તો તમે મનુષ્ય છો ને, તમારે ભોગવવું પડે ને. હવે ક્યાંક મારી અમે એવા કેવા કર્મો કર્યા તો તમે જન્મો જન્મના કર્મો કદાચ ભેગા થયા હોય ને તો એ ભોગવવા પડતા હોય છે. એવું આ શાસ્ત્રોમાં વેદોમાં બધું સાંભળ્યું હશે, રામાયણમાં જોયું હશે, ભગવદ્ ગીતામાં સાંભળ્યું હશે. એટલે તમારે પહેલા નક્કી કરવાનું ક્યાંક ને ક્યાંક વાતે એમાં અમારા ગુના છે, માં એમાં કોઈ દેવી શક્તિનો દોષ, માં કોઈ નડતર નડતું નથી. માં અમને વિશ્વાસ થઈ ગયો કે માં મારી માં બેઠી છે, મારી ખુખાર મેલડી બેઠી છે, અમને કશું નડે. જેની સોચ સારી હોય ને, જેની વિચારધારા સકારાત્મક હોય ને, જે કહેવાય છે જેવું તમે વિચારો ને એવું થાય. જો તમે નડતર કરો ને તો નડતર નહીં હોય ને તો ભૂત દેખાશે, નડતર નહીં હોય તો ચુડેલ દેખાશે, નડતર નહીં હોય ને તો અમથું કોકનું લીંબુ કદાચ ઘેર લારીમથી શાકભાજી વાળાનું પડી ગયું હશે ને તો એમાંય નડતર દેખાશે. થશે કે નહીં? લારી વાળો શાકભાજી લઈને નીકળ્યો, સોસાયટીથી લીંબુ પડી ગયું અને આખો દાડો જો કદાચ આ નડતરને જ મગજમાં રાખશો કે સારું કશુંક નડસ અને લીંબુ જોઈ ગયા ને તે લીંબુ તો અમથું પડ્યું હશે પણ એમાંય તમને વિદ્યા દેખાશે. થાય કે નહીં? બિલાડી આડી આવશે તરત શંકા થશે સારું કંઈક અનર્થ ના થાય. આવો થાય ને વિચાર. પણ વિચાર તમારી પોઝિટિવ વિચાર રાખો, સકારાત્મક વિચાર રાખો ને તો આપે રૂપે જેવું વિચારો ને એવી પરિસ્થિતિ ઊભી થઈ જાય. તો એવું વિચારો કે મારી માં મારી જોડે 24 કલાક હાજર રહેશે, મારી ખુખાર મેલડી મારી જોડે છે. તો જેવું વિચારશો ને એવી ખુખાર મેલડી 24 કલાક હાજર રહેશે, એવું વિશ્વાસ રાખજો. મનમાં વિચાર રાખશો કે મારી કુળદેવીનો વાસ 24 કલાક મારા હૃદયમાં છે, મારી જોડે છે, એવો વિશ્વાસ રાખશો કે તમારી કુળદેવી 24 કલાક તમારી જોડે રહેશે. જેની જેવી સોચ, જેની જેવી વિચારધારા ને દેવ એ પ્રમાણના કામ કરે. એટલે આજે દરેક લોકોના મનમાં એક વહેમ લઈને ફરે છે આખી દુનિયા. કંઈક નડે કઈ એટલે કશું નડતું નહીં. ભગવાન એવો ગોડો છે કે બધો નડતર મૂકી દે. પણ તમારા જો કર્મોનું ભોગવવાનું આવ્યું હશે ને તો દેવય નડશે, ભૂતય નડશે ને ગ્રહોય નડશે. આ શું ખોટું? પણ જો કર્મો હારા હશે ને
તો કશું નડશે. એટલે ખાસ દરેકને કહીશ કે તમે પહેલા મગજમાંથી દરેક મારા ધામમાં આવતા હોય તો મારી પર વિશ્વાસ આવતો હોય તો મારી વાતનો વિશ્વાસ કરજો કે તમને કશું નડતર નથી. કોઈ એવું કહે કે મારા ઘરમાં મારી દીકરી ધૂણે છે, એને ધૂણતી બંધ કરાવી દે, ચિંતા ના કરશો. ખાલી અમથાય પવન આવતો એ બંધ કરાવી દઈશ, પણ મેં જે કીધું એ વિશ્વાસ રાખો. કોઈ નડતર નડતું તો મારી આ બધા ધૂણ હશે, શું એ ખોટું હશે? એવો પ્રશ્ન થાય ને. મારી આ બધા અમુક ડોરા ફાડીને ધૂણે, અમુક ચિસ્કારીઓ પાડીને ધૂણે, અમુક ધમ પસાડા કરીને ધૂણે, તો મારી આ શું ખોટું હશે? ના, ખોટું ના હોય. એ શક્તિ એનામાં આવી હોય. કોઈ ચુડેલ, કોઈ ભૂત હોય ના, નહીં. એ શક્તિ આવી હોય એના શરીરમાં, તારે કદાચ એનું વર્તન બદલી જાય, વાણી બદલી જાય અને જોર કરે, તાકાત કરે. પણ એ ક્યારે આ ઊભું થયું છે? નડવા માટે. કેમ કે નતું નડતું. એ નડતું નતું. કોઈ પૂર્વજ, સિકોતર, કોઈ ચુડેલ, કોઈ મેલડી નડતી નથી. કોઈ મહારાજે નતા નડતા. પણ થોડી તકલીફ આવી, બેઠાઈ નહીં, એટલે ભુવા જોડ જ્યાં અને ભુવાને બોલાવી અને ઘરમાંથી ઘરનું, વાટનું, ચોરાનું, ચકલાનું, બહારનું, તળિયાનું બધું કરીને વરાયું ને, એટલે બધી શક્તિ નડવા ઊભી થઈ. અત્યાર સુધી તો નતા નડતા. હવે તમને ખબર પાડીએ કે નડતર કોને કહેવાય.